અમરેલી પોલીસ પાયલ ગોટીનું સરઘસ કાઢી ભારે આક્રોશમાં ઘેરાઈ ગઈ હતી। રાજકીય રીતે હોહા અને દેકારો મચાવી દેનારી અમરેલીના પાયલ ગોટીના કેસ મામલે હવે પોલીસ પાછી પડતી હોય તેવું દેખાય છે। રાજકીય કિન્નાખોરી રાખી અને ધારાસભ્ય કૌશિક વેકરિયાના ઇશારે પોલીસે નકલી પત્રકાંડ મામલે પાયલ ગોટીની ધરપકડ કરી અને સરઘસ કાઢ્યું હતું। એવા આક્ષેપો સહન કર્યા બાદ પોલીસ હવે કોર્ટને કહે છે કે અમારી પાસે સાહેબ પુરાવા નથી, માટે આ કેસની સમરી ભરો। બોલો, જ્યારે આરોપ લાગતા હતા ત્યારે આ જ પોલીસ છાતી કાઢીને કહેતી હતી કે અમે બધું બરોબર કામ કરી રહ્યા છીએ, અને હવે પોલીસ કહે છે કે પુરાવા નથી। વિગતે વિશ્લેષણ કરી આ ઘટનાનું અને પોલીસે પાયલ ગોટી કેસમાં હવે શું કર્યું છે તેના વિશે વિગતવાર વાત કરીએ। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। આપ જોઈ રહ્યા છો સ્વમાન। અમરેલીમાં એક ચકચારી ઘટના બની હતી, જેમાં પાયલ ગોટી નામના મહિલાની પોલીસે નકલી પત્રકાંડ મામલે ધરપકડ કરી હતી। અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નકલી પત્ર મામલાની તપાસ ચાલી રહી હતી, જે પત્રમાં અમરેલી ભાજપના નેતા અને ધારાસભ્યો પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા। આ મામલે પાયલ ગોટીની પોલીસે ધરપકડ કર્યા બાદ તેને જાહેરમાં સરઘસ કાઢી ફેરવવામાં આવ્યા છે તેવા આક્ષેપ સામે આવ્યા હતા, પણ પોલીસ કહી રહી હતી કે તેઓ પાયલ ગોટીને રિકન્સ્ટ્રક્શન અથવા તો તપાસના કામે લઈ ગઈ હતી, તેનું સરઘસ નથી કાઢવામાં આવ્યું। બીજી તરફ એવા પણ આક્ષેપો લાગતા હતા કે ધારાસભ્ય કૌશિક વેકરિયાના ઇશારે પોલીસ કામ કરે છે અને સરકાર પણ ધારાસભ્ય કૌશિક વેકરિયાના સમર્થનના કારણે આ કાર્યવાહીમાં હસ્તક્ષેપ નથી કરતી અને પાયલ ગોટીનું સરઘસ નીકળ્યું એ મામલાની ગંભીરતા નથી લેતી। આ બાદ વિવાદિત મામલામાં રાજ્યભરના વિપક્ષી નેતાઓ કૂદી પડ્યા અને ગુજરાતની દીકરીનું અપમાન કરવામાં આવ્યું છે તે મતલબના આરોપ સાથે સરકારને અને ખાસ તો ધારાસભ્ય કૌશિક વેકરિયાને ઘેરવા લાગ્યા હતા। આ ઘટના ચકચારી અને વિવાદિત બની જતા પોલીસ પર ફિટકાર વરસવા લાગી અને પછી પોલીસે 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી। આખરે આ મામલામાં ડીજીપીને પણ ઘેરવામાં આવ્યા અને ડીજીપીને ઘેરવામાં આવતા પાયલ ગોટીના મામલાની તપાસ નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી। સાથે જ પાયલ ગોટી વતી વકીલ આનંદ યાજ્ઞિકે ગુજરાત હાઈકોર્ટમાં આ સમગ્ર મામલાને લઈ પિટિશન પણ ન્યાય માટે દાખલ કરી હતી, પરંતુ હવે પોલીસે આ ચકચારી મામલામાં પાછા પગલાં લેવાની શરૂઆત કરી હોય એવી માહિતી સામે આવે છે, કારણ કે અમને માહિતી મળી રહી છે કે ગત માસે જ પોલીસે પાયલ ગોટીના કેસમાં સી સમરી ભરતો એક અહેવાલ કોર્ટને રજૂ કર્યો છે। મળતી માહિતી પ્રમાણે પોલીસે સમરીના અહેવાલમાં લખ્યું છે કે પાયલ ગોટી વિરુદ્ધ ચાર્જશીટ કરવા માટે પૂરતા પુરાવા નથી અને આરોપીનું નામ હકીકતની ભૂલથી આવેલ છે, માટે અમરેલી પોલીસ સ્ટેશને આ સી ફાઇનલ નંબર 14/2025 તારીખ 2/9/2025થી ભરેલ છે। ટૂંકમાં પોલીસે જે પાયલ ગોટી કેસમાં કાર્યવાહી કરી હતી, પાયલ ગોટીની ધરપકડ કરી લીધી હતી અને તેને જાહેરમાં ફેરવી નાગરિકોનો આક્રોશ સહન કર્યો હતો, તે કેસમાં પોલીસ પાસે પુરાવા જ નથી। આવી જ રીતે પોલીસને મનીષ વઘાસિયા, અશોક માંગરોળિયા અને જીતુ ખાતરા કે જેને આ કેસમાં આરોપી બનાવ્યા છે તેની સામે લાગેલી કલમ 338 પૂરતું સી સમરી ભરવાનું નક્કી કરવામાં આવ્યું છે, કારણ કે પોલીસ પાસે એ કલમ બાબતના પુરાવા નથી। જે કેસમાં રાજકારણ સળગી ઉઠ્યું હતું, પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને નિર્લિપ્ત રાયને તપાસમાં જોતરવા પડ્યા હતા, એ કેસમાં પોલીસે નામોશી પણ સહન કરવી પડી હતી। તો આ કેસમાં પોલીસે કેટલી ઉતાવળ કરી હશે તે પોલીસે ભરેલા સમરી રિપોર્ટ પરથી સમજી શકાય છે, કારણ કે ખરેખર તો પોલીસે પાયલ ગોટી સહિતના આરોપી સામે ફરિયાદ મળી ત્યારે જ પ્રાથમિક તપાસ કરવી જોઈતી હતી ગંભીરતાથી, પણ પોલીસે આરોપીને પકડી ધરપકડ કરી અને કદાચ માટે જ પોલીસને ફિટકાર વરસી તે સહન કરવું પડ્યું છે। પોલીસે જો પ્રાથમિક તપાસ સારી રીતે કરી હોત અને પછી કાર્યવાહી કરી હોત તો કદાચ પાયલ ગોટીને જે પ્રમાણે બદનામ થવું પડ્યું, જે પ્રકારે સરકાર પર ફિટકાર વરસી પોલીસની ભૂમિકા પર નાગરિકોએ ભૂંડા સવાલ પેદા કર્યા, એ માહોલ ન પેદા થયો હોત અને બબાલો ન થઈ હોત કે જે કંઈ પણ રાજકારણના ખેલ ખેલાયા એ પણ ન ખેલાયો હોત, જો પોલીસે માત્ર પ્રાથમિક તપાસ સારી રીતે કરી હોત। પાયલ ગોટીની સામેના આ ધરપકડના ત્યારે પગલાં લેવામાં આવ્યા ત્યારે પોલીસને નહીં ખબર હોય કે પુરાવા નથી મળતા, અને ખરેખર જો પોલીસે પ્રાથમિક તપાસ સારી રીતે જ કરી હતી તો હવે સમરી રિપોર્ટ ભરી પોલીસ સાબિત શું કરવા મથે છે એ તમે કમેન્ટ બોક્સમાં લખી તમારા મંતવ્ય સ્વરૂપે જણાવજો। આ પ્રકારના વિગતવાર અહેવાલ તમારા સ્વમાનની વાત સ્વમાન કરે છે, માટે જોડાયેલા રહેજો સ્વમાનની આ ચેનલ સાથે। નમસ્કાર।